બોટાદના ખેતી વિષયક નિષ્ણાંત દ્વારા ખેડૂત અને તેના બુદ્ધિ ચાતુર્ય અને કાર્યક્ષમતા વિશેના ખ્યાલો વર્ણવ્યા। આજના યુગમાં ખેડૂતોમાં કેવા કેવા વહેમ ઘર કરી ગયેલા છે। ખેતીમાં શુકન અપશુકન કે મોહર ચોગડિયા શું ખેતી વિશે ખરીદી કે નવા કામની શરૂઆત વખતે માર્ગદર્શક બનશે ખરા? બોટાદના ગરડા તાલુકાના માલપરા ગામના પ્રગતિશીલ ખેડૂત અને ખેતી તજજ્ઞ હિરજીભાઈ ભીંગરાડિયા એક ખેતી વિષયક નિષ્ણાંત અને પ્રગતિશીલ ખેડૂત છે અને પોતે એગ્રીકલ્ચરમાં સ્નાતક પદવી પ્રાપ્ત કરી છે। પોતે 78 વર્ષની ઉંમર ધરાવે છે અને છેલ્લા 51 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે। હિરજીભાઈ ભીંગરાડિયા દ્વારા જણાવવામાં આવ્યું કે ખેડૂતોમાં આજે પણ કેવા કેવા ભ્રમો ઘર કરી ગયેલા છે। તેમાં વિગતવાર જણાવ્યું કે ખેડૂત વાવણી કરવા જતો હોય કે બહારગામ જવા રવાના થઈ રહ્યા હોય અને બિલાડી આડે ઉતરે કે કોઈ ક્યાં જાઓ છો એમ ક્યાં કારો કરે એવા અપશુકન થયા ગણાય એવા અનેક ખેડૂતોમાં આજે વહેમો ઘર કરી ગયેલા છે। જેમાં શુકન અપશુકન મોહર ચોગડિયા શું ખેતી વિશે ખરીદી કે નવા કામની શરૂઆત વખતે માર્ગદર્શન બનશે ખરા? તે બધાથી દૂર રહેવા આજે હિરજીભાઈ ભીંગરાડિયા દ્વારા અન્ય ખેડૂતોને માર્ગદર્શન સાથે ખ્યાલો વર્ણવ્યા છે। જેમાં ખેડૂતોએ કોઈપણ પ્રકારનો વહેમ ન રાખવો જોઈએ અને પોતાની કાર્યક્ષમતા ઉપર ભરોસો કરવો જોઈએ તે અંગે શુભ સંદેશ સાથે ખ્યાલો વર્ણવ્યા છે। મારું નામ હિરજી ભીંગરાડિયા, મારું ગામ માલપરા, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ। ત્યારે મારો 79મું વર્ષ ચાલે છે, પણ લોકભારતી સણોસરા પૂજ્ય નાનાભાઈ ભટ્ટ અને મનુભાઈ પંચોળી દર્શકની લોકભારતીમાં કૃષિનો સ્નાતક 1965માં થયો અને આ 55-57 વર્ષથી મારી પોતાની ખેતી જ કરું છું। હું 56-57 વર્ષથી ખેતી સાથે સંકળાયેલો છું। હવે હું તમને કહું ક્યાંક બહારગામ જવા નીકળ્યા હોય અને બિલાડી છે એ આડી ઉતરે તો હવે બિલાડી તો આપણું ઘરનું પ્રાણી છે, માણસ વલવું છે, એ તો રખડતું જ હોય, પણ એ અપશુકન થયા કહેવાય। કૂતરું આમામ કરે, કાન એના કરે તો કે ભાઈ અપશુકન થયા છે, આવું ન હોય। એટલે આવા બધા જે વહેમ છે એ ખોટા છે ઘણા બધા। હું તમને કહું, આપણે વાડીએ જઈ અને જો આડો ઉતરે યારું સાપ આડો ઉતરે તો કે કંઈક અપશુકન થયા। અરે ભાઈ, એ જંગલનું જાનવર છે, એ તો હોય જ તે। ચીબરી બોલે, આપણે ખેડૂતની વાડીએ ઘર હોય તો રાતના ચીબરી બોલતી હોય, એમાં શું એમ? એ તો બધું પંખી છે, કુદરત છે, એની મેળે એ તો બધા એના જે સહવાસ છે એ બધું થયા જ કરતું હોય। આપણે એમાં ક્યાંય પડવું ન જોઈએ। આપણે ધરતીના પુત્રો છે, એ જમીન છે એ કુદરતને આપેલી છે ને એમાં ક્યાંય કોઈ અપશુકન ક્યાંય કોઈ જગ્યાએ નથી। સૂર્યપ્રકાશ બધાને મળે છે, હવા બધાને મળે છે, વરસાદ બધાને મળે છે, ક્યાંય કશો ફેરફાર નથી। હવે હું તમને કહું, ચંદન ઘો બાજુમાં હોય, વરસાદ આવતો હોય, ચંદન ઘો બાજુમાં હોય તો એમ કે કોઈ વીજળી પડે। અરે ભાઈ, ચંદન ઘો માથે ન વીજળી પડે, એ તો આકાશમાં કાંઈક એ રીતનું વાતાવરણ થયું હોય તો વીજળી નીચે આવે। એટલે આવા વહેમોમાંથી નીકળી જવાની જરૂર છે। અરે એવું જ બીજું કહું તમને કે ખેતરમાં ખીજડો હોય તો કે ખીજડે મામો વળગે, ને મામો બેઠો હોય। અરે પ્રભુ, ખીજડો તો એવું વૃક્ષ છે કે જે ધરતીમાં નીચેથી પાણી લે છે, એનો કોઈ છાંયો કોઈ મોલાતને નડતો નથી। એનું પાંદડા પડે તો ખાતર થાય છે, એનું ફળ પણ માણસોના ખોરાકમાં ને ઢોરના ખોરાકમાં આવે એવું છે। પીપળે તો કે ભૂત બેઠું હોય। અરે ભાઈ, પીપળો તો રાત અને દિવસ ઓક્સિજન આપનારો વૃક્ષ છે એવું જ। એટલે એને સાચવવા માટે, ખીજડાને સાચવવા માટે, પીપળાને સાચવવા માટે, આંકડો હનુમાનજીનું એને સાચવવામાં એ બહુ ઉપયોગી છે। આ બધાને ખેડૂતો કે કોઈ એને કાપે નહીં એટલા માટે આવું કીધું છે। એનો અર્થ આપણે એને એવી રીતે નથી ગણવાના, એ તો સારી વસ્તુ છે ઉલટાની। હવે દિવસમાં બધા જ કલાકો સરખા છે, બધા દિવસે બધા સરખા છે, રાતને દિવસ ઋતુ પ્રમાણે લાંબા ટૂંકા થાય છે, બાકી એમાં સમય કાયમ એ જ હોય છે। મુહૂર્ત કમુહૂર્ત એ બધું મનના વહેમ છે। અને અમે તો હું તમને કહું, દિવાળી અને બેસતા વર્ષના દિવસ વચ્ચે ધોકો આવે છે, ધોકાનું કોઈ મુહૂર્ત ન લે। અમે અમારા નાના ભાઈને એક દીકરાનું ધોકાને દિવસે લગ્ન કરે એવી અનુકૂળતા રહે। વાડી ભાડે મળે, રસોઈયા મળે, પાગરણ મળે, બધામાં અનુકૂળતા, કારણ કે બીજાની કોઈની માગ જ ન હોય। અને એ છોકરો અમારો પાયલોટ છે અને સરસ જિંદગી જીવે છે, એમાં ક્યાંય એવો વહેમ રાખવાની જરૂર। અમારે કૂવો ગાળવો હોય તો મને
અમારા ઓલા ભાઈ એમ કીધું કે તમારા હાથે મુહૂર્ત છે. મેં કીધું હું કેદી ગાળીશ, અમારા મજૂર છે એને હાથે મુહૂર્ત કરાવ્યું મેં કે હબલેન કૂવો પૂરો થાય. એટલે એવું મુહૂર્તમાં ક્યાંય ખેડૂતોમાં હા મુહૂર્ત કરાય. આપણે વાવણી કરવી છે તો આપણને રોટલો દેનારી વસ્તુ આપણી જમીનમાંથી આપણને મળવાની છે, તો આપણે આપણા દંતાળને, આપણા ધોરી બળદને એને ચાંદલા કરીએ, બજારે નીકળીએ કોઈકને ગળ્યું મોઢું કરાવીએ કે ભાઈ મેં સારા કામે જઈએ છીએ. આપણે વાવણીઓ શરૂ કરીએ તો પહેલી મૂઠ છે એ મગ ને જુવારની વાવીએ કે જેથી કરીને એ અન્ન પૂરે આપણને સારી ઉપજ મળે. એટલે એ આપણે એ કરવાનું છે. આપણે કેમ ઉત્પાદન વધારે મળે, કેમ નિર્દોષ મળે, કેમ એમાંથી આપણે અન્નદાતાનું બિરુદ ભોગવીએ છીએ. તો જે કાંઈ આપણે પકવીએ એ આપણે તો ખાઈએ પણ લોકોને પણ સારું સ્વાસ્થ્ય મળે એવી રીતે એનો ઉપયોગ કરે. એમાં જે કાંઈ નડતું હોય એ નડતર રૂપ આપણને ગણાય. બાકી બધા શુકન અપશુકનની કાંઈ એવું માનવાની આપણે જરૂર નથી ખેડૂતોએ. સરદાર વલ્લભભાઈએ તો કીધું હતું કે ખેડૂત અને શ્રમિક એ જ આ ધરતીમાં વધારેમાં વધારે જો કોઈ ઉપયોગી હોય તો એક લશ્કરમાંથી એટલે આપણે હરોળ હાંચવનારો સૈનિક અને બીજો માણસના પેટમાં પધરાવનારો ખેડૂત અને શ્રમિક, એ બેની તુલનાએ બીજા કોઈ આવે એમ નથી. આપણે એવો સરસ ધંધો કરી રહ્યા છે, આપણને ગૌરવ હોવું જોઈએ. આપણે ખેડૂત છીએ, આપણે અન્નદાતા છીએ, એટલે એમાં જે કાંઈ પકવીએ, જે કાંઈ વર્તન કરીએ એ એવું કરીએ કે સમાજને આપણે ધડારૂપ બનીએ.